નમસ્તે દર્શક મિત્રો, કેમ છો? કોંડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી હરિ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર સેજલ ચાવડા શું કહી રહ્યા છે તેના વિશે સાંભળીએ। હું ડૉક્ટર સેજલ ચાવડા, ગાયનેક લેપ્રોસ્કોપી સર્જન, ડભોઈ ખાતે શ્રી હરિ હોસ્પિટલમાં 20 વર્ષ જેવી વર્ષોથી સેવા આપું છું। હવે ગયા અઠવાડિયે એક તાલુકો વાઘોડિયા રુસ્તમપુરા ગામેથી એક દર્દી અમારી પાસે આવેલ, જેમનું નામ મુક્તિબેન વસાવા હતું, જે અનિયમિત માસિક સ્ત્રાવ અને સફેદ પાણીની સમસ્યાથી ઘણા સમયથી પીડિત હતા। એમને અમે અહીંયા નિદાન અને તપાસ, સોનોગ્રાફી, બાયોપ્સી અને સીટી સ્કેન દ્વારા એમને ગર્ભાશયના મુખનું કેન્સર, જે સેકન્ડ સ્ટેજમાં હતું, એનું નિદાન થયું। એને અમે અત્યાધુનિક લેસર સર્જરીથી એનું ઓપરેશન શક્ય છે એમ સમજાવેલ, કે જે મોટા હોસ્પિટલોમાં, મેગા અને મેટ્રો સિટીમાં જ જેનું ઓપરેશન શક્ય બનતું, જે આપણા હોસ્પિટલમાં પણ એની સુવિધા હોવાથી એ શક્ય છે। તો એના ઉપર અમે લગભગ 4 કલાકની મહેનત પછી એ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ છે અને બેનની હાલત અત્યારે ખૂબ જ સુધારા અને સ્વસ્થ હતી। બેનને અત્યારે એમની હાલત ખૂબ જ સ્વસ્થ અને સુધારા પર છે। 2-1 દિવસમાં એમને રજા આપવામાં આવશે।